નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર હેતુલક્ષી પ્રશ્નો અને એ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ સાથે તૈયાર કરવાના છે, જે તમને પ્રથમ પરીક્ષા 2025 માટે ઉપયોગી થશે. તો આપણે શરૂઆત કરીએ છીએ જોડકા જોડો. તો જવાબ સાથે તમારી તૈયારી કરવાની છે, એટલે આ વિડીયો જોશો એટલે તમારો સમય નહીં બગડે, પણ તમારી તૈયારી થશે અને પ્રથમ પરીક્ષામાં તમને કામ લાગશે. તો તમે જોઈ શકો છો, જરીકામ તો સરીકામ માટે સુરત જાણીતું છે, જડતર કામ તો જડતર કામ માટે બિકાનેર જાણીતું છે, અકીક કામ તો અકીક કામ માટે ખંભાત જાણીતું છે, અને લાકડાના હિંચકા માટે સંખેડા જાણીતું છે. એના પછી બીજું તાનારીરી મહોત્સવ જે વડનગર ખાતે યોજાય છે. નાટ્યશાસ્ત્ર તો નાટ્યશાસ્ત્ર સાથે ભરતમુનિ જોડાયેલા છે. લીલા રંગનો ચણિયો જેને આપણે કુમીન કહીએ છીએ, સફેદ રંગનો પથ્થર એને અકીક કહેવામાં આવે છે. એના પછી સંગીત મકરંદ તો સંગીત મકરંદ છે એ પંડિત નારદે લખેલું છે. સંગીત રત્નાકર તો એ પંડિત સારંગદેવે લખેલું છે. સંગીત પારિજાત તો અહોબલ દ્વારા લખેલું છે. અને નૃત્ય કલાના આદિદેવ તો ભગવાન શિવ નટરાજ માનવામાં આવે છે. એના પછી વિશ્વ યોગ દિવસ તો વિશ્વ યોગ દિવસ જે છે એ 21મી જૂને યોજાય છે. પાટણના પટોળા જેને બેવડયુક્ત કહેવાય છે. મીના કારીગરી તો મીના કારીગરી માટે જયપુર જાણીતું છે. પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર જેને કુંભારનો ચાકડો કહેવામાં આવે છે. પછી કવિચંદ બરદાઈ તો જેણે પૃથ્વીરાજ રાસો લખેલું છે. કવિ પોન્ના તો એ શાંતિપુરાણ લખેલું છે. કવિ કંબલ તો એમણે રામાયણ લખેલું છે. અને મુલ્લા દાઉદ તો એણે ચંદ્રયાન નામનો ગ્રંથ લખેલો છે. એના પછી તિરુવલ્લુવર તો તિરુવલ્લુવર જે છે એમણે કુરલ નામનો ગ્રંથ લખેલો છે. સોમદેવ તો સોમદેવ કથાસરિત સાગર લખેલું છે. કવિ કલ્હણ તો એમણે રાજતરંગની લખેલું છે. અને જયદેવ દ્વારા ગીત ગોવિંદ નામની કૃતિ લખેલી છે. પછી મહર્ષિ પાણિની તો મહર્ષિ પાણિની અષ્ટાધ્યાયી નામનો વ્યાકરણનો ગ્રંથ લખેલો છે સંસ્કૃત ભાષાનો. 1028 ઋચાઓ જે ઋગ્વેદની અંદર આવે છે. સંગીતની ગંગોત્રી સામવેદને કહેવાય છે. સંવાદનું સ્વરૂપ જે ઉપનિષદોમાં જોવા મળે છે. એના પછી કાંપની જમીન તો કાંપની જમીન જે છે એ ઉત્તર ભારતનું મેદાન છે. પછી રાતી અથવા તો લાલ જમીન જે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ, અને કાળી જમીન જે છે એ સમગ્ર મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશ, અને લેટરાઇટ પ્રકારની જે જમીન છે એ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં ઊંચાણવાળા ભાગોમાં જોવા મળે છે. પછી બિલાડી કુળનું જે પ્રાણી છે તો બિલાડી કુળનું પ્રાણી કોને માનવામાં આવે છે? તો બિલાડી કુળનું પ્રાણી દીપડોને માનવામાં આવે છે. પછી અભયારણ્ય તો અભયારણ્યની અંદર શું આવશે? તો તમે જોઈ શકો છો, અભયારણ્યની અંદર ચંદ્રપ્રભાઈ અભયારણ્ય છે, ઉત્તર પ્રદેશમાં છે. રાષ્ટ્રીય ઉદ્યાન કાજીરંગા છે, અને જૈવ આરક્ષી ક્ષેત્ર કચ્છનું રણ છે. એના પછી પૃથ્વી પરિષદ તો પૃથ્વી પરિષદનું આયોજન ઈસવીસન 1972માં થયું હતું. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે. વાયુ પ્રદૂષણ જે ધારો છે એ 1981માં પસાર કરવામાં આવ્યો હતો. અને વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1995માં. હવે આપણે ખરા ખોટા જોઈએ તો જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે, તો આ વિધાન કેવું બનશે? ખોટું બનશે. પછી લોથલ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે, તો આ પણ કેવું બનશે? ખોટું. સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે, તો આ વિધાન એકદમ સાચું છે. ચોલ વંશની રાજધાની થંજાવુરમાં હતી, તો આ પણ કેવું છે? સાચું આવશે. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે, રાઈટ છે. પછી રાણીની વાવ પાટણમાં છે, એ પણ સાચું છે. ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે, એ પણ સાચું છે. હડપ્પા સમયની લિપિ આજે પણ ઉકેલી શક્યા છીએ, તો ખોટું, ઉકેલી શક્યા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, તો વિધાન સાચું છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય તમિલ ભાષામાં લખેલું છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, તો આ વિધાન કેવું છે? ખોટું છે. રાજતરંગી ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, તો આ વિધાન કેવું છે? ખોટું, કારણ કે ફારસી ભાષા આવશે. યજુર્વેદ સંગીતને લગતો ગ્રંથ છે, તો આ ખોટું છે, કારણ કે સામવેદ છે. રામાયણ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, ખોટું, મહાભારત આવશે. એના પછી તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહેવાય છે, તો આ વિધાન એકદમ સાચું બને છે. પછી વિજયનગર મહારાજ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા, તો આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી બિહારના પટના જિલ્લાના બડગામ નામના ગામ પાસે નાલંદા વિદ્યાપીઠ આવેલી છે, તો
તો વિધાન કેવું છે? સાચું છે. વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે, તો આ વિધાન પણ ખરું છે. રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, તો આ વિધાન પણ સાચું છે. શાલિહોત્રનું અસ્ત્રશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે, તો આ વિધાન પણ ખરું છે. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી, રાઈટ છે. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે, સાચું છે. પછી ભારતનું પ્રથમ ઉપગ્રહ ચંદ્રયાન છે, ખોટું, આર્યભટ્ટ હતું. યોગશાસ્ત્રના રચયિતા મહર્ષિ પતંજલિ છે, આ વિધાન સાચું છે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા, વિધાન સાચું છે. શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે, ખોટું છે, કારણ કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે, વિધાન સાચું છે. દેશની કુલ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે, આ વિધાન ખોટું છે. એના પછી ખાલી જગ્યા જોઈએ. નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની મૂર્તિ કેટલા ફૂટ? તો કે 18 ફૂટ જેટલી ઊંચી હતી. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ, કોણે કરાવ્યો હતો? કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર કોણ હતા? તો વિશ્વકર્મા હતા, જે દેવોના પ્રથમ સ્થપતિ હતા. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામનો ગ્રંથ લખેલો છે. કડાણા અને મણાકબોરી યોજના જે છે એ મહીસાગર નદી ઉપર આવેલી છે. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? તો કે વૃષ્ટિ આવશે. એના પછી કાવેરી નદીમાં ગ્રાન્ડ એનિકટ નામની જે જાણીતી નદીનું નિર્માણ 2જી સદીમાં થયું હતું. સરદાર સરોવર યોજના એ નર્મદા નદી ઉપર આવેલી છે. મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈનું ક્ષેત્ર જોવા મળે છે. તો એના પછીનું જોઈએ તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો નદી છે. એના પછી કાવેરી નદીમાંથી ગ્રાન્ડ એનિકટ નામની નહેરનું નિર્માણ કરેલું છે. કૃષ્ણરાજ સાગર બૌદ્ધિક યોજના કાવેરી નદી ઉપર આવેલી છે. તળાવો દ્વારા થતી સિંચાઈ એ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં જોવા મળે છે. ભારત એ મિશ્ર આર્થિક પ્રવૃત્તિ જોવા મળે છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ હોય છે? તો કે ખેતી હોય છે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે, ખાસ યાદ રાખજો. પછી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. વિશ્વમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. એના પછી ઈસવીસન 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર થયો હતો. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ એ મનરેગા યોજનાનું સૂત્ર છે. પછી ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય કયું આવશે? ગોવા આવશે. અને ભારતમાં ગરીબીમાં સૌથી ઊંચું પ્રમાણ એ છત્તીસગઢ રાજ્યની અંદર જોવા મળે છે. ગરીબી એ કેવો ખ્યાલ છે? તો કે ગુણાત્મક ખ્યાલ છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોને BPL તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો સૌપ્રથમ WHના નિયામક બર્નાર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. એના પછી વિશ્વ બેંકે ભારતમાં ઈસવીસન 2012માં અને ઈસવીસન 2008ના ભાવોએ માથાદીઠ આવક કેટલા ડોલર નક્કી કરે છે? તો $1.90 નક્કી કરે છે. હવે આપણે વિકલ્પો જોવાના છે. લોકમાતા શબ્દ કોના માટે વપરાય છે? તો કે નદીઓ માટે વપરાય છે. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? તો ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે યોજાય છે, સાચી છે. નીચે આપેલી સિંહ કૃતિ કયાની છે? તો સારનાથના સ્તંભની છે. અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? તો જામા મસ્જિદ આવેલી છે. લોથલમાં વહાણ લાંગરવા માટે શું બાંધવામાં આવતો હતો? ધક્કો બાંધવામાં આવતો હતો. પછી વર્ગમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્ય અંગે ચર્ચા સભામાં વિદ્યાર્થીઓ જુદા જુદા મંતવ્યો રજૂ કરે છે. તો એની અંદર તમે જુઓ તો ખાસ આપણે જોવાનું છે કે કયાનું સાચું છે, બરાબર. તો અહીંયા અનિલ, રેખા અને મમતા, અનિલનું પછી રેખાનું અને મમતાનું આમના સાચા છે. એના પછી ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે? તો મદુરાઈમાં આવેલું છે. પછી ગુજરાત ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? તો ગુજરાતના મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. એના પછી કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ કહે છે? તો બજાર પદ્ધતિને. આર્થિક રીતે ભારત દેશ કેવો છે? તો વિકાસશીલ દેશ છે. ઉત્પાદનના 3 સાધનો ઉત્પાદનનો યોજનાપૂર્વક જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. ગરીબી રેખાનો સૌપ્રથમ ખ્યાલ કોણે રજૂ કર્યો હતો? બર્નાર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. ભારતમાં ગરીબીનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? તો છત્તીસગઢમાં જોવા મળે છે. આપણા અર્થતંત્રમાં સમક્ષનો મોટો પડકાર કયો છે? તો આપણા અર્થતંત્ર સમક્ષ મોટો પડકાર બેરોજગારી છે. દેશના બુદ્ધિધનનું બહિર્ગમ બ્રેઇન ડ્રેઇન એટલે શું? તો કે આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર છે. આપણા આયોજનની સૌથી નબળી કડી કઈ છે? તો બેરોજગારીની સમસ્યા છે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. બહુહેતુક યોજના એટલે શું? તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ હલ કરવી, નદીઓ પર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના માટે પાણીનો ઉપયોગ સિંચાઈ, જળ, વિદ્યુત ઉત્પાદન વગેરે માટે કરવામાં આવે તેને બહુહેતુક યોજના કહેવાય છે. જળ સંરક્ષણ સામાન્ય
ઉપાયો જણાવો. તો કે જળાશયનું નિર્માણ કરવું, એક નદી બેસિન સાથે બીજી નદી બેસિનનું જોડાણ કરવું, ભૂમિગત જળની સપાટી ઉપર લાવવા માટેનો પ્રયાસ કરવા. જીવનનું અભિન્ન અંગ કયું છે? તો જળ છે. ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમનું, વરસાદનું સંગ્રહ કરી કયા ગામે? તો કે બેડજ ગામ આવશે, ખાસ યાદ રાખજો. પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ છે. ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો કયા છે? તો કૂવા અને ટ્યુબવેલ છે. જળ એક કઈ સંપદા છે? તો રાષ્ટ્રીય સંપદા છે. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે? તો કે ખેતી છે. ગરીબ કોને કહેવાય છે? તો કે ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતા ન હોય એને ગરીબ કહેવાય છે. સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો શિક્ષણ, સેવા ક્ષેત્રમાં વેપાર, માર્ગ પરિવહન, સંચાર માધ્યમો, હવાઈ અને દરિયા માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની વગેરે. શ્રમ કોને કહેવાય છે? તો કે ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈપણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. આર્થિક પ્રવૃત્તિનો અર્થ જણાવો. ચીજવસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ભારત કઈ આર્થિક પ્રવૃત્તિ અપનાવી છે? ભારતે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અપનાવી છે. માતા દ્વારા બાળકનું ઉછેર આ કઈ પદ્ધતિ છે? કઈ પ્રવૃત્તિ આવશે? તો બિનઆર્થિક પ્રવૃત્તિ આવશે. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરે કામગીરી સમાવેશ શામાં થાય છે? તો વગેરેનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રની અંદર થાય છે. તો આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય